નમસ્કાર. કોર્ટનું નામ સાંભળીને જ ઘણા લોકો ગભરાઈ જાય છે, ખરું ને? પણ જો અમુક મૂળભૂત સિદ્ધાંતોને બરાબર સમજી લેવામાં આવે તો કોઈ પણ કેસનો પાયો એકદમ મજબૂત બનાવી શકાય છે. તો ચાલો આજે એ જ રહસ્યને ખોલીએ અને સમજીએ. તો સૌથી મોટો સવાલ, કોર્ટમાં કેસ જીતાય કેવી રીતે? આખી વાતનો આધાર શું છે? આ સમજૂતીમાં આપણે એવા 3 સ્તંભો વિશે જાણીશું જેના પર કોઈ પણ સફળ કેસની આખી ઇમારત ટકેલી હોય છે. જી હા, ફક્ત 3. કોઈ પણ સિવિલ કેસમાં સફળતાનો આધાર મુખ્યત્વે આ 3 મહત્વના ઘટકો પર જ છે. આ 3 સ્તંભો જ સમજી લો કે આખા કેસનો પાયો છે. ચાલો હવે એક પછી એક એને વિગતવાર સમજીએ. તો પહેલો અને કદાચ સૌથી મહત્વનો સ્તંભ છે પ્લીડિંગ. હવે પ્લીડિંગ એટલે શું? સાદી ભાષામાં કહીએ તો તમારા કેસની આખી વાર્તા. આ એ દસ્તાવેજ છે જે કોર્ટને જણાવે છે કે ખરેખર બન્યું શું હતું. પ્લીડિંગને સમજવા માટે તમે કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટનો વિચાર કરો. કેવી રીતે એમાં એક પછી એક સીન આવે, બધી ઘટનાઓ એક તાર્કિક ક્રમમાં ગોઠવેલી હોય. બસ બરાબર એ જ રીતે દાવામાં પણ બધી ઘટનાઓ શરૂઆતથી લઈને અંત સુધી એકદમ વ્યવસ્થિત રીતે રજૂ થવી જોઈએ. શા માટે? જેથી ન્યાયાધીશ તેને સહેલાઈથી સમજી શકે. અને આ વાર્તા કહેતી વખતે એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. જો એક પણ વાત છુપાવી તો સમજો કે આખો કેસ હારી ગયા. તમારા વકીલ અને કોર્ટ સામે સંપૂર્ણપણે પ્રમાણિક રહેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો શરૂઆતમાં જ તમે કંઈક છુપાવ્યું અને એ પછીથી બહાર આવ્યું તો બસ કોર્ટનો વિશ્વાસ તૂટી જાય છે અને એનાથી આખો કેસ નબળો પડી શકે છે. ચાલો એક દાખલો જોઈએ. એક વ્યક્તિએ મિલકતના ભાગલા માટે કેસ કર્યો. એમણે પોતાની અરજીમાં 3 મિલકતો બતાવી. પણ જાણી જોઈને ચોથી, જે સંયુક્ત રીતે ખરીદેલી મિલકત હતી, એ છુપાવી દીધી. હવે થયું એવું કે સામેના પક્ષે કોર્ટમાં આ વાત ખોલી નાખી. બસ પછી શું? ન્યાયાધીશના મનમાં તરત જ પેલી વ્યક્તિ માટે એક નકારાત્મક છાપ ઊભી થઈ ગઈ. એમને લાગ્યું કે આ વ્યક્તિ પ્રમાણિક નથી. અને બસ આ એક ભૂલને કારણે શરૂઆતથી જ આખો કેસ નબળો પડી ગયો. તો સારો દાવો કોને કહેવાય અને ખરાબ દાવો કોને? જુઓ, સારો દાવો હંમેશા સ્પષ્ટ હોય, ઘટનાક્રમ પ્રમાણે ગોઠવેલો હોય અને સૌથી અગત્યનું, એમાં 100% પ્રમાણિકતા હોય. બીજી બાજુ ખરાબ દાવો કેવો હોય? એકદમ અવ્યવસ્થિત, મહત્વની વાતો છુપાવેલી હોય અને બિનજરૂરી વિગતોથી ભરેલો હોય. આવો દાવો ન્યાયાધીશ માટે ખાલી ગૂંચવણ જ ઊભી કરે. બરાબર. તો ચાલો માની લઈએ કે વાર્તા એકદમ સરસ રીતે પ્રમાણિકતાથી કહેવાઈ ગઈ. પણ ખાલી વાર્તા કહેવાથી શું થશે? એનો હેતુ શું છે? આખરે કોર્ટ પાસે માંગવાનું શું છે? બસ આ જ સવાલ આપણને આપણા બીજા સ્તંભ તરફ લઈ જાય છે. અને આપણો બીજો સ્તંભ છે પ્રેયર, એટલે કે તમારી માંગણી. આ કેસનો એ ભાગ છે જ્યાં કોર્ટને એકદમ સ્પષ્ટ શબ્દોમાં જણાવવું પડે છે કે તમારે જોઈએ છે શું. પ્રેયર એટલે તમારી ચોક્કસ માંગણીઓની યાદી. જરા વિચારો, જો દાવામાં કોઈ સ્પષ્ટ માંગણી જ ન હોય તો એ તો અંત વગરની વાર્તા જેવું થયું નહીં. એનો કોઈ મતલબ જ નથી. કોર્ટને ચોખ્ખું કહેવું પડે કે ન્યાયના રૂપમાં તમને શું જોઈએ છે. અને આ એક નિયમ તો મગજમાં બરાબર બેસાડી દેજો. જો તમે કંઈ માંગશો નહીં તો કોર્ટ તમને એ આપી શકશે નહીં. કોર્ટ ફક્ત એ જ વસ્તુ આપી શકે છે જેની તમે સ્પષ્ટપણે માંગણી કરી હોય. અને જો કોઈ વસ્તુ માંગવાની રહી ગઈ તો ચુકાદો આવી ગયા પછી એને ઉમેરી શકાતી નથી. બસ વાત પૂરી. તો પછી સારી માંગણી કોને કહેવાય? પહેલી વાત, એકદમ ચોક્કસ હોવી જોઈએ. ખાલી મને ન્યાય જોઈએ એમ કહેવાથી ન ચાલે. તમારે કહેવું પડે કે મને ફલાણી મિલકતના ભાગલા જોઈએ છે. બીજું, જેટલી પણ વસ્તુઓ જોઈતી હોય એ બધી જ લિસ્ટમાં હોવી જોઈએ. અને હા, દરેક માંગણી કાયદેસર હોવી જોઈએ અને તમે જે વાર્તા કહી છે એના તથ્યો પર આધારિત હોવી જોઈએ. ચાલો હવે આપણે આવી ગયા છીએ આપણા ત્રીજા અને છેલ્લા સ્તંભ પર, અને એ છે પ્રૂફ, એટલે કે પુરાવો. કારણ કે એક વાત સાફ છે, વાર્તાઓ અને માંગણીઓ પુરાવા વગર સાવ અર્થહીન છે. આ સરખામણી જુઓ, કેટલી સચોટ છે. પુરાવા વગરનો કેસ જાણે માટીનું મકાન અને મજબૂત પુરાવાવાળો કેસ જાણે કોન્ક્રીટનું મકાન. જેમ કોન્ક્રીટ મકાનને ટકાવી રાખે છે એમ જ પુરાવા તમારા કેસને મજબૂતી આપે છે. પુરાવા ન હોય તો કેસ ગમે ત્યારે ધડામ દઈને પડી શકે છે. હવે પુરાવા રજૂ કરવાના પણ કેટલાક નિયમો છે જેનું પાલન કરવું જ પડે. પહેલો નિયમ, બધા જ દસ્તાવેજો શરૂઆતમાં દાવા સાથે જ ફાઇલ કરી દેવાના. બીજો નિયમ, હંમેશા ઓરિજિનલ દસ્તાવેજો અથવા તો સર્ટિફાઇડ કોપીઝ આપવી, ઝેરોક્સ નહીં. અને ત્રીજો,
સૌથી મહત્વનો નિયમ, તમે જે પણ માંગણી કરી છે એ દરેક માંગણીને સાબિત કરવા માટે તમારી પાસે પુરાવો હોવો જોઈએ. એક વાત હંમેશા યાદ રાખજો, કોર્ટ નિર્ણય લેતી વખતે ફક્ત સારી રીતે કહેલી વાર્તા પર નથી જતી. ભલે તમારી વાર્તા એટલે કે પ્લીડિંગ ગમે તેટલી સ્પષ્ટ હોય અને તમારી માંગણી એટલે કે પ્રેયર ગમે તેટલી ચોક્કસ હોય, અંતિમ નિર્ણય તો હંમેશા તમે રજૂ કરેલા પુરાવાની મજબૂતાઈ અને ગુણવત્તા પર જ આધાર રાખશે. તો ચાલો, અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એ ત્રણેય સ્તંભોને એક સાથે લાવીને ફટાફટ એનો સારાંશ જોઈ લઈએ, જેથી આખી વાત એકદમ સ્પષ્ટ રીતે યાદ રહી જાય. તો ટૂંકમાં આ છે સફળતાનું સૂત્ર. પહેલું, પ્લીડિંગ એટલે કે તમારી વાર્તા, એમાં 100% પ્રમાણિક અને ઘટનાક્રમ મુજબ રહેવાનું. બીજું, પ્રેયર એટલે કે તમારું લક્ષ્ય, એમાં જે કંઈ પણ જોઈતું હોય એ બધું જ સ્પષ્ટપણે માંગી લેવાનું. અને ત્રીજું, પ્રૂફ એટલે કે કેસનો પાયો, એમાં શરૂઆતથી જ બધા પુરાવા આપી દેવાના. બસ આ 3 વસ્તુ. તો હવે આખી વાત સમજ્યા પછી એક સવાલ જાતને પૂછવા જેવો છે, શું કોઈનો પણ કેસ આ 3 મજબૂત સ્તંભો પર બનેલો છે? કારણ કે એક વાત નક્કી છે, જો પાયો મજબૂત હશે તો જ એના પર સફળતાની ઇમારત ઊભી રહી શકશે.